વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની આવતીકાલે પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે વહીવટી તંત્રએ પેટા ચૂંટણીની અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। મતદાન મથકો ઉપર લઈ જવા માટે ઈવીએમને ડિસ્પેચ કરી દેવામાં આવ્યા છે। જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીની હાજરીમાં ડિસ્પેચની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। કલેક્ટર ડોક્ટર અનિલ ધામેલિયાની ટીવી13 સાથે ખાસ વાતચીત હતી અને આ દરમિયાન તેમણે કહ્યું કે વરસાદની મતદાન પર અસર ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પાણી ભરાવાની સ્થિતિમાં ડી વોટરિંગ પંપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ મતદાન મથકોએ ક્વિક રિસ્પોન્સ ટીમને પણ તૈનાત કરાશે। મતદાન પ્રક્રિયા પર વેબકાસ્ટિંગથી ચાંપતી નજર રાખવામાં આવશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। વધુમાં વધુ મતદાન કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી। આવતીકાલે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને વડોદરા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે। મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા સર આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે? આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે। તમામ પોલિંગ પર્સોનલ અહીંયા હાજર થઈ ગયા છે। ઈવીએમ સાથે થોડી વખતમાં રવાના થશે। આ ઉપરાંત આપણે મતદાન મથક ઉપર પાયાની જે આવશ્યકતાઓ હોય એ તમામ વ્યવસ્થાઓ અને સુવિધા પૂર્ણ કરી છે। મતદાન મથક ઉપર એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ તમામ જગ્યાએ એન્શ્યોર થાય એ માટેની વ્યવસ્થા ગોઠવી છે। આ ઉપરાંત આપણે તમામ મતદાન મથક ઉપર વોલ્યુન્ટિયર્સ રહેશે, સહાયક અને સાથી રહેશે, બીએલઓઝ રહેશે। આ તમામ વ્યવસ્થા રાખી છે। મોબાઈલ ડિપોઝિશન સેન્ટરની વ્યવસ્થા પહેલી વખત કરવામાં આવી છે અને વેબકાસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વેબકાસ્ટિંગનું મોનિટરિંગ સેન્ટ્રલી એક જગ્યાએ થઈ શકે એટલે જિલ્લા મથક ઉપર આપણા મોનિટરિંગ માટેની પણ વ્યવસ્થા કરેલી છે। સર, ચૂંટણી એવા સમયે આવી છે જ્યારે વાતાવરણ પણ ખરાબ છે, હવામાન વિભાગ તરફથી આગાહી છે કે વરસાદ પડી શકે છે, તેવામાં મતદાન પર તેની અસર ન થાય તે માટેની શું વ્યવસ્થા થઈ? વિશેષ કરીને વરસાદ કોઈ ભાગમાં થયો હોય તો વરસાદની અંદર મતદાન મથકોની આજુબાજુના ભાગની અંદર જો પાણી ભરાશે તો એ માટેની અમે પૂરતી વ્યવસ્થા રાખી છે। ક્વિક રિસ્પોન્સ ટીમ ત્યાં રેડી રાખી છે જેથી કરીને તાત્કાલિક મતદારોને કોઈ અડચણ ઊભી ના થાય, વિક્ષેપ ઊભો ના થાય એ માટેની તમામ તકેદારીના પગલાં લેશે। ડીવોટરિંગ પંપ સાથેની ટીમ્સ અમારી રેડી રહેશે જેથી કરીને તાત્કાલિક એ ત્યાં પગલાં લેશે। ઇલેક્ટ્રિસિટી ડિસ્કનેક્ટ થાય કોઈ ભાગની અંદર તો એના માટેની પણ અલગથી વ્યવસ્થા રાખી છે। વેબકાસ્ટિંગની ટીમ પણ ત્યાં સતત મોનિટરિંગ કરશે અને એમના મારફતે પણ કોઈ બાબત ધ્યાનમાં આવશે તો તાત્કાલિક કન્સર્ન ટીમને પણ ધ્યાન દોરશે જેથી કરીને પૂરતી વ્યવસ્થા રાખી છે। આ ઉપરાંત અમે જે ભાગની અંદર મતદાન મથકો માટે કેન્દ્રો ઉપર જ્યાં પ્રમાણમાં શેડ ઉપલબ્ધ ના હોય ત્યાં અમે રેનપ્રૂફ ડોમ અથવા શેડ્સ પણ બનાવ્યા છે। કુલ લગભગ 76 જેટલા પ્લેસ એવા છે કે જ્યાં અમે રેનપ્રૂફ ડોમ બનાવ્યા છે જેથી કરીને મતદાતાઓને મતદાનની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો ન થાય અને સરળતાથી મતદાન કરી શકે। શાંતિપૂર્ણ અને ન્યાયિક મતદાન થાય તે માટે કેવા પ્રકારનો બંદોબસ્ત, કેટલા કર્મચારીઓ હાજર રહેશે અને વિશેષ કરીને સંવેદનશીલ મથકો પર કેવા પ્રકારની વ્યવસ્થા? વિશેષ કરીને આ વખતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા તમામ મતદાન મથકો ઉપર ખાસ કરીને આપણે વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે। વેબકાસ્ટિંગ માટે સેન્ટ્રલી ટીમ અલગ અલગ લગભગ 35થી વધારે સ્ક્રીન ઉપર બેસીને એમનું મોનિટરિંગ કરશે અને એમની અંદર કોઈ મતદાનની પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો થાય, કોઈ સ્થાનિક વ્યવસ્થામાં વિક્ષેપ ઊભો થાય અથવા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં વિક્ષેપ થાય તો ત્રણેય માટે અલગ અલગ જવાબદારીઓ સોંપી છે અને એમાં એસ્કેલેશન મેટ્રિક્સ પણ બનાવ્યું છે જેથી કરીને સંબંધિત ટીમને જાણ કરી શકે। ઉપરાંત આપણે સંવેદનશીલ મતદાન મથકો ઉપર CAPFનું ડિપ્લોયમેન્ટ પણ કરવામાં આવ્યું છે જેથી કરીને કન્ટિન્યુઅસ મોનિટરિંગ પણ ત્યાં કરી શકે। આ છે વડોદરાના કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા। તેમનું કહેવું છે કે આવતીકાલે જ્યારે માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે ત્યારે શાંતિપૂર્ણ અને ન્યાયિક પ્રક્રિયામાં વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે તમામ વ્યવસ્થાઓ પૂરી કરી લેવામાં આવી છે। તમામ જે ઈવીએમ છે આજે ડિસ્પેચ થઈને મતદાન કેન્દ્રો ખાતે પહોંચી રહ્યા છે અને આવતીકાલે માંજલપુર વિધાનસભાના 2,14,000થી પણ વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવા ધારાસભ્ય ચૂંટી લાવશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।